28 ફેબ્રુઆરીથી ઇઝરાયલ અને અમેરિકાએ ઈરાન પર જ્યારે હુમલો કર્યો ત્યારથી લઈને આજે 15 દિવસ પૂરા થઈ ગયા છે, પરંતુ આ યુદ્ધના કારણે મિડલ ઈસ્ટ અને પશ્ચિમ એશિયામાં વ્યાપારની જબરજસ્ત અસમતુલા સર્જાઈ છે અને ખાસ કરીને ગલ્ફ અને ખાડી દેશોમાંથી જે પણ એલપીજી અને ક્રૂડ ઓઇલનો પુરવઠો બીજા દેશો સુધી અને પશ્ચિમ એશિયાના દેશો સુધી પહોંચતો હતો એ ખોરવાઈ ગયો છે. આજે હું આપને બતાવીશ કે જે હોર્મુઝ સ્ટ્રેટ છે એ શું છે અને ત્યાંથી કેટલા ભારતીય શિપિંગ જહાજ જે છે એ ફસાયેલા છે અને કેટલા જહાજ બહાર નીકળીને આવી રહ્યા છે. મારી પાછળ જે તસવીરો તમે જોઈ શકો છો આ છે હોર્મુઝ સ્ટ્રેટ. આ હોર્મુઝ સ્ટ્રેટ જે છે એનો આ આપણે વળાંક આકાર તમે જોઈ શકો છો. આ મેન એરિયા છે જેને કહેવાય છે દરિયાઈ માર્ગ. આ દરિયાઈ માર્ગ એવો છે કે જે ગલ્ફ દેશોમાંથી જે કંઈ પણ કન્ટેનર જહાજ જે છે જે ક્રૂડ અને ઓઇલ લઈને પશ્ચિમ એશિયાના બાકી દેશો સુધી પહોંચે છે એનો આ દરિયાઈ કોરિડોર છે એવું આપણે કહી શકીએ છીએ. આ હોર્મુઝ સ્ટ્રેટ જે છે ત્યાંથી આ જે તમે તસવીરો જોઈ શકો છો કતારના આ રાફ્સ લાફાન અહીંયાથી જે જહાજ નીકળે છે એ આ દરિયાઈ માર્ગે થઈને ઈરાન અને આ યુએઈ વચ્ચેના આ દરિયાઈ વિસ્તારમાં થઈને અને પછી આ હોર્મુઝ સ્ટ્રેટ છે એ પાર કરીને પછી અહીંથી એ ગુજરાત તરફ આગળ વધે છે, ઇન્ડિયા તરફ આગળ વધે છે. એટલે કે જે કંઈ પણ ક્રૂડ ભારત મંગાવે છે ગલ્ફ કન્ટ્રીમાંથી, કારણ કે ભારત એ 85% ક્રૂડ અને એલપીજી એ ગલ્ફ કન્ટ્રીમાંથી મંગાવે છે અને આ જે ક્રૂડ ઓઇલનો અને એલપીજીનો જે જથ્થો છે એ આ જ દરિયાઈ માર્ગે ભારત સુધી પહોંચે છે, જેને હોર્મુઝ સ્ટ્રેટ નામ આપવામાં આવ્યું છે. હવે અહીંયા તણાવ કેમ છે એ સમજવાની ખૂબ જરૂર છે. ઈરાન જે છે આ જે તસવીરો જોઈ રહ્યા છો એ છે ઈરાનનો નકશો. ઈરાનમાંથી આ બે જે જહાજ, ખાસ પહેલા ઈરાનની સ્થિતિ હું સ્પષ્ટ કરીશ કે ઈરાન જે છે એ અત્યારે યુદ્ધગ્રસ્ત સ્થિતિમાં છે, જ્યાં ઇઝરાયલ અને અમેરિકા હુમલા કરી રહ્યું છે તો સામે ઈરાન પણ વળતો પ્રહાર કરી રહ્યું છે અને ઈરાને હવે આ જે હોર્મુઝ સ્ટ્રેટ છે તેના ઉપર અત્યારે નાકાબંધી કરેલી છે. કારણ કે ઈરાનનું કહેવું છે, ઈરાન એવું માને છે કે અહીંયા જો નાકાબંધી કરવામાં આવશે તો વિશ્વના દેશો પર એક પ્રેશર બનશે, એક દબાવ બનશે અને અમેરિકા ઉપર એ પ્રેશર લાવવા માગે છે. પરંતુ ભારત તે સ્થિતિ સ્પષ્ટ કરી છે. વિદેશ મંત્રાલય તરફથી પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું છે કે નંદાદેવી અને શિવાલિક આ જે બે જહાજ છે એ ભારત તરફ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને આવી રહ્યા છે. તો ભારત માટે આ રાહતની વાત છે, કારણ કે ભારતમાં અત્યારે એલપીજીની અછતની જબરજસ્ત પેનિક સર્જાયેલી છે, સ્થિતિ તણાવભરી છે, ઘણી જગ્યાએ પુરવઠો મળતો નથી. આપણે પણ જોઈ રહ્યા છીએ કે ભારતમાં અત્યારે કતારો લાગી રહી છે. ત્યારે આ જે નંદાદેવી અને શિવાલિક આ બંને જહાજ જે છે એ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને બહાર આવી ગયા છે. તેમાં અંદાજે 44,000 મેટ્રિક ટન એટલે કે ઇન્ડિયાની અંદર 30 લાખ જેટલા ઘરેલું ગેસ સિલિન્ડર આપણે પ્રોવાઈડ કરી શકીએ એટલો ગેસ જે છે એ આ બંને જહાજમાં ભારત આવી રહ્યો છે. આ બંને જહાજ નંદાદેવી અને શિવાલિક આગામી 16 અને 17 માર્ચના રોજ કંડલા અને મુન્દ્રા આ બંને બંદર ઉપર આવી રહ્યા છે. શિવાલિક જે શિપિંગ જહાજ જે છે એ આગામી 16 તારીખે મુન્દ્રા પોર્ટ પર આવી રહ્યું છે, જ્યારે નંદાદેવી જહાજ જે છે એ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી ચૂક્યું છે અને એ આગામી 17 માર્ચે કંડલા પોર્ટ પર આવી જવાનું છે. એટલે ભારત માટે અહીંયા સારી વાત એ છે કે બંને જહાજ કોઈ પણ પ્રકારના અહીંયા તણાવની સ્થિતિને સંઘર્ષની સ્થિતિમાં આવ્યા વગર બંને દેશો વચ્ચેની વાતચીતની ફળશ્રુતિ કહી શકાય એ પ્રમાણે બંને જહાજ હવે ભારત આવી રહ્યા છે અને તેમાંથી 30 લાખ જેટલા ઘરેલું ગેસ સિલિન્ડર આપણે પ્રોવાઈડ કરી શકીએ એટલો ગેસ એલપીજી જે છે એ આ બંને જહાજમાં ભારત આવી રહ્યો છે. તો આ મુખ્ય હોર્મુઝ સ્ટ્રેટ છે જ્યાંથી ઈરાને જે નાકાબંધી કરેલી છે. આમ તો આ જે આખો એરિયો છે દરિયાઈ માર્ગ જે છે હોર્મુઝ સ્ટ્રેટનો એમાં ઈરાન ઉપર એવો કોઈ ઇજારો નથી, પરંતુ ઈરાનની નજીકથી એ પસાર થાય છે એટલે ઈરાનના ઘણા બધા એવા શિપિંગ જહાજો અહીંયાથી પસાર થયા છે જેમાં ઈરાની સેનાએ અહીંયા હુમલો કર્યો છે અને તેમાંથી ઘણા બધા નાવિકો, ખલાસીઓ અને જહાજને નુકસાન પણ પહોંચ્યું છે. એટલે જે કંઈ પણ કતાર અને સાઉદી અરબથી જે કંઈ પણ શિપિંગ જહાજો અહીંથી આવી રહ્યા છે તેઓને ડર સતાવી રહ્યો છે કે જો તેઓ અહીંયાથી નીકળશે તો કદાચ તેમના પર ઈરાન હુમલો ન કરી દે અને એટલા માટે તેઓ અત્યારે સુરક્ષિત માર્ગ મળે એની એક રાહ જોઈ રહ્યા છે. જો કે ભારત ખાતેના ઈરાનના જે રાજદૂત છે તેમણે કહ્યું છે કે ઈરાન અને ભારત બંને મિત્ર દેશો છે અને ઈરાન ભારતને આ હોર્મુઝ સ્ટ્રેટ પાસેથી એક સુરક્ષિત માર્ગ આપશે અને આગામી સમયમાં તમે એ જોઈ પણ શકશો. મને લાગે છે કે એ જ અહીંયા કહી શકાય, ફળશ્રુતિ કહી શકાય કે આ નંદાદેવી અને શિવાલિક આ બંને જહાજ હોર્મુઝ સ્ટ્રેટને પાર કરીને ભારત તરફ આગળ વધી રહ્યા છે. જે મેં કહ્યું એ પ્રમાણે આગામી 16 અને 17 તારીખે આ બંને જહાજ જે છે
એ ભારતમાં આવી પહોંચશે. પરંતુ આવા ઘણા બધા જહાજો છે કે જે હજુ આવવાના બાકી છે અને વિદેશ મંત્રાલયે એ સ્પષ્ટ કર્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને પેનિક થવાની જરૂર નથી, કારણ કે ભારતમાં અને દરેક સ્ટેટ સાથે ભારત સરકાર જે છે તાલમેલ કરી રહી છે, એક સમિતિ પણ બનાવી રહી છે. પુરવઠાની એલપીજી પુરવઠાની કોઈ જ કમી નથી અને આ જે ગલ્ફ કન્ટ્રીમાં જે મિડલ ઇસ્ટનો જે તણાવ વધ્યો છે તેના કારણે આ વેપારની અસમતુલા સર્જાઈ છે તેને જલ્દીથી સુલઝાવી લેવામાં આવશે. ઈરાન સાથે ભારત સરકાર પણ લગાતાર વાતચીત કરી રહ્યું છે. વિદેશ મંત્રી એસ જયશંકરે અત્યાર સુધી 4 વખત ઈરાનના વિદેશ મંત્રી સાથે પણ વાતચીત કરી છે અને ભારત અને ઈરાન વચ્ચે હવે આ જે વેપાર જે થઈ રહ્યો છે, ખાસ કરીને જે હોર્મુઝ સ્ટ્રેટમાં જે જહાજને નુકસાન ન પહોંચે એ માટેની જે વાટાઘાટો ચાલી રહી છે એ લગભગ સફળ થતી દેખાઈ રહી છે.